નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક બહુ સરસ વાત કહેવી છે. ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ અમારું માનસિક બળ નબળું પડે છે, અમારી માનસિકતા અમે સાચવી નથી શકતા, એનાથી તકલીફ પડે છે. તો આવા માણસને છે ને વધારે પડતું ઠંડુ ખાવાની આદત હોય ત્યારે તમારો ચંદ્ર નબળો થાય. બરફ ખાવા, કોલ્ડ ડ્રિંક્સ પીવું, બહુ ઠંડી ખીર ખાવી, બહુ ઠંડો મઠો પીવો, આ બધી વસ્તુઓ તમને ચોક્કસ રીતે નુકસાન કરતા સાબિત થાય. અને આવા લોકોનો ચંદ્ર હંમેશા ખરાબ હોય છે. એકદમ ઠંડુ દૂધ પીવું ને એ પણ તમારા માટે નુકસાન કરતા છે. ઠંડુ એટલે ગરમ કર્યા પછી બહાર રાખીને જે ઠંડુ થાય ને એ ઠંડુ દૂધ પીવાય. ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ પીવાથી નુકસાન થાય. ઘણા વાસ્તુવાલા એવા છે કે જે તમને ચંદ્રને સારો કરવા માટે ઠંડુ દૂધ પીવાની સલાહ આપે. એ સારો નથી થતો, ખરાબ થાય, એની કાળજી રાખજો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.